એમને પછી કઈ કીધું નહીં. તો હવે કોણ મહિલા તે કેમની શોધવું? એટલે શું કર્યું, એ લોકો આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે જે મહિલાએ તુલસીદાસજીને શપથ આપ્યા હોય તે જઈને એમને કે જેથી તુલસીદાસજી બહાર આવી શકે. એટલે જે પેલી મહિલા હતી એને યાદ આવ્યું કે ઓહો કે મેં તો હું તો ભૂલી જ ગઈ, હું તો આ અપરાધ થઈ ગયો મારાથી, તો કે મારા લીધે આટલા મહાન સંતે આખો દિવસ પાણીમાં ઉભું રહેવું પડ્યું, સવારથી લઈને રાત સુધી. એ તો જલ્દી ત્યાં ગઈ સરયુ કિનારે અને ક્ષમા માંગી અને કીધું કે ભગવાન હું તો ભૂલી જ ગઈ ને મારથી તો બહુ મોટો અપરાધ થઈ ગયો, તમે મને માફ કરો, મને ક્ષમા આપો અને તમે જળમાંથી બહાર આવો. એટલે પછી તુલસીદાસજી પેલી સ્ત્રીને ક્ષમા યાચના કરી અને તુલસીદાસજી સરયુમાંથી બહાર આવ્યા. હવે આખો દિવસ ત્યાં પાણીમાં ઉભા રહેલા એટલે જળચર પ્રાણીઓએ એમના પગમાં બચકા પણ ભરી લીધેલા, પણ એમને તો ભગવાનની પ્રતિજ્ઞા હતી, એમાં બી પોતાના શ્રીરામજીની, એટલે એ તો હલ્યા નહીં. અને એવા એ તો પગમાંથી થોડું લોહી બી નીકળતું હતું ને ધીરે ધીરે બહાર આવ્યા અને પોતાની પ્રતિજ્ઞા એ પાલન કરવા માટે આટલું બધું દુખતું હતું તો પણ એ આખો દિવસ જળમાં ઉભા રહ્યા. હવે એમની અતિ ઈષ્ટદેવ પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા, એટલા બધા તુલસીદાસજી પોતાના વચન પાલનમાં આટલા બધા પ્રબળ હતા. બરાબર. હવે આજે સફલા એકાદશીની ટૂંકમાં કહી દઉં મહાત્મા, એટલે પછી પૂરું થાય. બરાબર. આજે શનિવાર છે, આજે સફલા એકાદશી છે. એકાદશીની વાર્તા આપણે કહીએ કે એક મહિષ્માન નામનો રાજા હતો. બરાબર. એના કેટલા 4 પુત્ર હતા અને બધા રાજા ખૂબ સારી રીતે રાજ કરતો હતો, પણ એમાં જે સૌથી મોટો પુત્ર હતો ને એ થોડો પાપી જેવો હતો. એ શું કરે, પિતાના પૈસા નહીં બધે બધાના પર ખર્ચી નાખે, સ્ત્રીઓ પાછળ ખર્ચે, વેશ્યા પાછળ ખર્ચે અને આખા બધાને જ નુકસાન કરે એટલો હતો. હવે રાજાને ખબર પડી કે મારો પુત્ર આવું કરે છે, એટલે રાજા એને શું કર્યું કે પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો. એને રાજ્યમાંથી કાઢી મૂક્યો એટલે એ શું કરે, એક જંગલ હતું, એ જંગલમાં જતો રહ્યો. આખો દિવસ જંગલમાં રહે ને રાતના શું કરે, પોતાના પિતાના રાજ્યમાં આવે અને ત્યાં બધા રહેતા હોય ને એ બધાને પરેશાન કરે, એને મારે ને લૂંટીને જતો રહે પાછો. રોજ આવું કરે. હવે કેટલીક વાર સૈનિકોએ એને પકડ્યો પણ, તો પણ એને એ લોકોને એવું કે મારા પિતા, એટલે પછી રાજાની બીકથી સૈનિકો છોડી દે, કેમ કે રાજાનો છોકરો હતો એટલે રાજા એને સજા કરે. એવું કરીને સૈનિકો એને છોડી દે. હવે એ શું કરે, આવું ને આવું બહુ વખત સુધી ચાલ્યું. હવે એ જંગલ હતું, એ જંગલ એકદમ સરસ હતું અને એવું કહેવાતું કે દેવતાઓ પણ આ જંગલમાં આવતા અને અહીં આગળ બધી ક્રીડાઓ કરતા હતા. એ જંગલમાં એ રહેતો હતો અને હવે એક વખત એને શું કર્યું કે પીપળાના ઝાડ નીચે રહેતો હતો. આ માગસર મહિનો, આપણને ખબર છે માગસર વદ એકાદશી ને સફલા એકાદશી કહેવાય. માગસર મહિનામાં ઠંડી પડે. એક વાર શું થયું કે દસમના દિવસે એની પાસે વસ્ત્ર નહીં હતું અને ઝાડ નીચે ઉતરતો ઠંડીમાં, ખુલ્લામાં જંગલમાં વધારે ઠંડી લાગે એટલે એને એટલી બધી ઠંડી લાગી કે એનું આખું શરીર અકળાઈ ગયું. એ હલી શકે નહીં, ઉઠી શકે નહીં, એવું આખો ભીજી ગયો. પછી 11 આવી, સવાર થઈ, સવારે બી એ તો બેભાન થઈ ગયો ઠંડીમાં અને ધીરે ધીરે સૂર્ય ઉપર આવ્યો અને સૂર્ય એના પર પડ્યો પછી ગરમીથી એને થોડું ભાન આવ્યું, પણ એનું આખું શરીર અકળાઈ ગયું હતું. એટલે એ દિવસ એનાથી કઈ શિકાર બિકાર થાય એવું હતું નહીં. એને શું કર્યું, થોડો આમ તેમ ધીરે ધીરે ઘસડાતો ચાલતો ગયો અને ઝાડ નીચે પડેલા ફળ વણીને પાછો એ પીપળાના ઝાડ નીચે આવ્યો. અને હવે એને તો આવું ફળ એવું ભાવે નહીં એટલે ઝાડ નીચે મૂક્યા ને એમ કે આ ફળ તો તમારા છે ને ભગવાન તમે જ ખાઓ, એવું એને તો કીધું. એટલે પછી ભગવાન તો એને શું કર્યું, દસમના દિવસે થી રાતના એ કર્યું. હવે 11ના દિવસે આખો દિવસ ઉપવાસ ભૂખો રહ્યો. હવે રાતના એને ખાધું પીધું નહીં હતું એટલે 11ના દિવસે એને આખી રાત એને જાગરણ કર્યું. એટલે ભગવાન તો એના આટલા જ ઉપવાસ, કોઈ બી જાણ વગર ઉપવાસ કર્યો, કોઈ બી ધ્યાન વગર એને જાગરણ કર્યું એટલે ભગવાન તો ખુશ થઈ ગયા
ને બીજા દિવસે સવારે એ જ્યાં પીપળાના ઝાડ નીચે બેઠો હતો ત્યાં એક સુંદર રથ આવ્યો. રથમાં બધા સરસ અલંકાર ને કપડા ને એવું બધું હતું. અને ત્યાંથી આકાશવાણી થઈ કે તે જે 11 નું વ્રત કર્યું જાણતા અજાણતા તેના ફળ રૂપે તે અત્યાર સુધી જેટલા પાપ કરેલા બધા પાપ ધોવાઈ ગયા છે. અને હવે તું આ કપડા પહેરીને આ રથમાં જા અને તારા પિતા તને રાજ્ય સોંપી દેશે. એટલે એ તો આનંદિત થઈ ગયો. અને પછી એને તો આખા બધા તૈયાર થઈ ગયો રાજા જેવા કપડા પહેરીને ને પિતાના પાસે ગયો ને પિતાના ચરણો પકડીને એને આકાશવાણીની વાત કરી કે આવું છે. ને પછી આકાશવાણીની વાત સાંભળીને પિતા એને રાજ્ય સોંપી ને પોતે વનમાં જતા રહ્યા. અને પછી તો એ એકદમ આજ્ઞાકારી રાજાની જેમ એને રાજ્ય કર્યું. અને જ્યારે એ પણ ઉંમર વાળો થયો ત્યારે એ પણ પોતાના પુત્રને રાજ્ય આપીને પોતે વનમાં જઈને ધાર્મિક કાર્ય કરવા માંડ્યા. આમ જાણ્યા અજાણતા 11 નું ઉપવાસ અને જાગરણ કરે એવા આટલા કપટી અને ખરાબ માણસને બી ફળ મળે તો આપણને બધાને સરસ ફળ મળશે. બરાબર. શ્રીરામ. શ્રીરામ બેન, ખૂબ ખૂબ આભાર. 3 પ્રસંગોની વાતચીત થઈ દીકરા. 2 પ્રસંગોની વાતચીત પરથી આપણને બોધ મળે છે કે આપણે નાના છે મોટા છે જાણતા અજાણતા દીકરા કોઈ પણ સ્વરૂપે કોઈ પણ ભગવાનનું ચિંતન થાય તો અવશ્ય ભગવાન બાળકની વાત સાંભળે છે, વડીલોની વાત સાંભળે છે અને અવશ્ય પરમાત્મા દીકરા આપણને મદદરૂપ થાય છે જાણતા અજાણતા. 11 તો મોટાભાગના દીકરા આપણા અભિરામ પરિવારના બાળકો વડીલો કરે જ છે. પરંતુ ફરીથી મારી એક વિનંતી દીકરા કે તે દિવસે 11 કરો કે નહીં કરો પણ અન્ન ન ખવાય એવા પ્રયત્ન અચૂક રહેવા જોઈએ. અને આપ તો હવે સમજતા બાળકો થઈ ગયા છો બધા, તો બેટર વે આપણે દીકરા પ્રયત્ન કરીશું કે દરેકે દરેક 11 નું મહત્વ પણ સમજતા જઈએ અને સાથે 11 પણ કરતા જઈએ. આપણા સદગુરુદેવ ભગવાન વારંવાર કહે છે દીકરા 11 નું મહત્વ. અને 11 પર આપણે હંમેશા આપણા પરિવારમાં 11 કરવાનું બી મહત્વ છે ને 11 કરીએ તો આપણને લાભ મળે જ છે. એને કારણે સાયન્ટિફિકલી આપણા શરીરને પણ એક દિવસ આરામ મળે છે અને ઘણા બધા રોગો નાશ પામે છે. ને આપણા શરીરમાં દીકરા રોગ પ્રતિકારક જે જીવાણુ હોય એ ડેવલપ થાય છે. અને એવું કહેવાય કે નિર્જળા 11 જો કરો ને તો દીકરા કેન્સર જેવા રોગ પણ સારા થઈ જાય. નિર્જળા ઉપવાસ કરવાથી. એટલે થોડોક પ્રયત્ન કરજો. નહીં કરતા હોય તો હવે પછી કરવા પ્રયત્ન કરજો. અને પરમાત્મા એમાં ખૂબ જ આનંદિત હોય છે. અને આપણે એક પ્રસંગથી એવું કહ્યું કે પરમાત્મા જે સ્વરૂપનો હોય બરાબર, પણ આપણે આપણા ભગવાનને રામ સ્વરૂપમાં જુઓ તો તમને દીકરા કોઈ પણ ભગવાન તમને રામ સ્વરૂપમાં જોવા મળશે. આપણો પંથ જ દીકરા રામાનંદી પંથી છે અને આપણે રામ ભગવાનના અનુયાયી છે. આપણે હંમેશા દીકરા શ્રી રામ ભગવાનનું નામ લેતા રહેવું જોઈએ, પરમાત્માને એ સ્વરૂપમાં જોતા રહેવું જોઈએ. અને જ્યારે પણ હવે સમયને અનુકૂળતા મળે, તક મળે તો આપણા શ્રી સદગુરુદેવ ભગવાન અહીંયા ગુવાર આશ્રમ પર દીકરા આવેલા છે, તો માતા પિતા સાથે દીકરા એક દિવસ જઈને અચૂક પ્રણામ કરવા અને ભગવાનને વિનંતી કરવી કે ભગવાન આખા વર્ષ દરમિયાન મારો અભ્યાસ ખૂબ બગડ્યો છે, તો હવે પછી મારો અભ્યાસ આ દિશામાં ખૂબ આગળ વધે અને આ બધા રોગમાંથી અમે મુક્ત થઈ જઈએ. અને હવે પછી વાર્ષિક પરીક્ષા ખૂબ નજીક આવી જશે દીકરા, તો અમે અમારી તૈયારી શરૂ કરી દઈએ અને નવા ધોરણોમાં આગળ વધીએ એવી આપણા સદગુરુદેવ ભગવાનને બી દીકરા પ્રાર્થના કરશો તો અવશ્ય આપને લાભ મળશે. છેલ્લે અંતિમમાં પરત્વા આપણને એક પ્રેરક પ્રસંગ કહેશે અને ત્યારબાદ આપણે બધી પરીક્ષાઓની સૂચના આપીશું. બરાબર દીકરા? તો પરત્વાને વિનંતી કે ઇલેક્શબેનની જગ્યા ઉપર એ આજે આપણને પ્રેરક પ્રસંગ કહેશે. શ્રી રામ. શ્રી સદગુરુદેવ ભગવાન કી જય. મારું નામ પરત્વ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. આજે હું તમને એક ભગવાનના ખાલી જાણ્યા અજાણ્યામાં નામ લેવાનું
શું ફાયદો થાય તે અને રામજી પ્રત્યે વિશ્વાસ, રામ નામ પ્રત્યે વિશ્વાસ, તેનો એક પ્રસંગ કહેવાનો છું. નાનો જ છે પણ ઘણું શીખવાડી જાય એવો છે. એક બરફ બનાવે ને તેની ફેક્ટરી હતી. બરફ બનાવવા વાળી એક ફેક્ટરી હતી. તો એ ફેક્ટરીમાં એક માણસ કામ કરે, તો દરરોજ બધા બરફ બનાવે, એ બનાવીને એને ઉચકે ને પેલું એનું સ્ટોરેજ હોય ત્યાં મૂકે. એટલે એ બરફ જ્યાં સ્ટોરેજ હોય ત્યાં બરફ જે તાપમાને ઠંડો રહે તે તાપમાને એ સ્ટોરેજ બનાવેલું એમ. એટલે આખો દિવસ દરમિયાન જે બરફ કાં તો આગળ બનાવેલા હોય તેના સંગ્રહ માટે એ જગ્યાએ બરફ મૂકે. તો એમાં બધા નોકરો કામ કરે, એ બરફને બને પછી ઉંચકીને લઈ જઈને પેલા રૂમમાં મૂકે. તો એ રીતે એક માણસ ત્યાં કામ કરતો હતો. એ ઘણો ભક્તિવાળો, રામજીનો બહુ મોટો ભક્ત. એટલે એ પણ ત્યાં કામ કરે. તો એક દિવસ શું થયું કે એક આખા દિવસનો બરફ બની ગયો અને પછી સાંજે બરફ બધા અંદર મુકાઈ ગયા અને બધા માણસો જવા લાગી ગયા. અને એને એવું થયું કે ચાલ ભાઈ છેલ્લે પેલા બરફ બધા મુકાઈ ગયા કે નહીં, તો એ આપણે જોઈ આવીએ ત્યાં સ્ટોરેજમાં ગઈને. તો એ સ્ટોરેજમાં ગયો અને ત્યાં જ્યાં બરફ મૂકેલા હતા તે બધા જોવા લાગી ગયો. તો બરાબર છે કે ભાઈ બધા આવી ગયા છે, પણ ત્યારે કોઈ દરવાજો બહારથી બંધ કરી ગયો. એટલે એ જે તાપમાને બરફ ઠંડો રહે એ તાપમાને જ ત્યાં અંદર પેલો માણસ બંધ થઈ ગયો. હવે એને બૂમ પાડી પણ બધા નીકળી ગયેલા, તો કોઈ સાંભળે જ નહીં. ને પેલું તો ખતરનાક ઠંડુ તાપમાન, ત્યાં રહેવાય નહીં માણસથી. તો હવે કરે શું? હવે એને તો બહુ બૂમ પાડી. એમ પણ આપણે કોઈ પણ દુઃખમાં હોઈએ તો આપણે શું કરીએ, પહેલા આપણી રીતે પ્રયત્ન કરીએ બરાબર. આપણને એમ કે આપણે ચાલી નીકળી જ જશું ને એમ આપણે ટ્રાય કરીએ એમ. ભગવાનને પહેલા જ્યારે સંતો હોય તો કોઈ પણ મુશ્કેલી આવે તો તે લોકો સંતો તરત જ ભગવાનને જ સ્મરણ કરી લે. એટલે ભગવાન એના દુઃખ તરત જ હરી લે. પણ આપણે શું કરીએ કે પહેલા આપણે ટ્રાય કરીએ, આપણને એમ કે આપણે કરી દઈશું, પછી આપણે છેલ્લે હારીએ, કંટાળીએ, પછી આપણે ભગવાનનું નામ લઈએ. તો એને તો પહેલા બહુ ટ્રાય કરી, દરવાજો ઠોક્યો, બૂમ પાડી, પછી એ તો છેલ્લે થાકી ગયો એટલે એ તો બેસી ગયો. હવે એને નિશ્ચિત કરી લીધું કે આજે તો મારું મૃત્યુ નિશ્ચિત જ, કારણ કે આટલા કલાકો આટલી ઠંડીમાં બેસવાનું એટલે એ તો શક્ય જ નથી. તો એ તો બેસી ગયો. પછી એને મનમાં વિચાર્યું કે હે ભગવાન, હે મારા રામજી, મેં હમણાં સુધી જેટલા પણ સારા કાર્ય કર્યા હોય અને જે તને ગમ્યા હોય તો એના ફળરૂપે તું આ મુશ્કેલીમાંથી મને બહાર કાઢી રાખ. જો મેં લોકોની સેવા કરી હોય થોડી ઘણી, તારું નામ લીધું હોય અને સાચા ભાવથી લીધું હોય તો તું મને બહાર કાઢી લાખ. એમ કરીને એ તો ત્યાં બેસી ગયો બરફમાં જ. હવે રામજીની લીલા જોજો, એ બંધ થઈ ગયો. એને ચોક્કસ થઈ ગયું કે હવે મેં મરવાનો, કારણ કે બધા જતા રહ્યા કંપનીમાંથી. હવે એમાં શું થયું કે એ આવતો ને ત્યારે જ્યારે કંપનીમાં આવે અથવા જાય, બે ટાઈમ પર ત્યાં એક વોચમેન બેસે. તો એ વોચમેનને ખાલી આવતા જતા એટલું કહે કે રામ રામ શાહ. શું કહે? રામ રામ શાહ. આપણે કેમ કોઈને આવતા જતા કહીએ ને કે શ્રીરામ, કેમ છો શ્રીરામ, એવી રીતના જય સિયારામ, એવી રીતના આ એને બીજા બધા કોઈ નહીં કહેતા વોચમેનને, પણ આ જતો ને આવતો ત્યારે એ ખાલી એટલું બોલતો કે રામ રામ શાહ. તો પેલા વોચમેનને એ તો આખો દિવસ બેસી જ રહે એમ કે એનું તો કામ કે ખાલી આવે ને જાય, તેને બધાને જોવાનું. પણ એ વોચમેન એમ કે હું એટલે જ્યારે વોચમેને રામ રામ શાહ સાંભળતો અને કહેતો આવતી જતી ફેરી. હવે એ જ્યારે છૂટી ફેરી પેલો જાય ત્યારે પણ બોલે, પણ આજે પેલો બોલ્યો નહીં રામ રામ શાહ. એટલે એને થયું કે સવારે જ્યારે એ આવેલા ત્યારે રામ રામ શાહ બોલ્યા અને હવે જતી ફેરી કેમ નહીં બોલ્યા? હોય તો એ જાય ત્યારે તો બોલીને જ જાય, એટલે ચાલ હું તપાસ કરું. એમ કરીને એ તો ગયો અંદર ને બરફ વાળું ત્યાં ગયો એટલે પેલાનો અવાજ સાંભળો એટલે અંદરથી એને ખોલીને પેલાને કાઢ્યા. એટલે પછી પેલા એ કીધું કે હા ભાઈ આવી રીતના હું અંદર ફસાઈ ગયેલો. અને પછી વોચમેન એમ કીધું
કે જ્યારે તમે પેલા પૂછ્યું કે કેમ તમે મને કાઢ્યો કેવી રીતના એમ, તો એમ કીધું કે તમે રોજ મને રામ રામ સા કહી જતા, એટલે આજે મેં સાંભળ્યું તો આજે મેં નહીં સંભળાયું કારણ કે તમે આવ્યા નહીં, એટલે મેં આ રીતે જોવા આવ્યો. ને પછી એણે કીધું કે હું તમને, મને ઘણા બધા લોકો મારી પાસેથી પસાર થઈ જાય એમ, પણ કોઈ મને એમ ખાલી જોઈ કાં તો જોઈ બસ એમ, રામ રામ સા કે ભગવાનનું નામ લેતા નહીં. અને તમે જતા ત્યારે રામ રામ સા બોલતા, અને હું તમને ત્યારે રામ રામ સા બોલતો તો મારામાં એક અલગ જ શક્તિ આવતી એમ. પણ કે મને બી એવું થતું કે મારું અસ્તિત્વ છે અને હું પણ અહીંયા છું એમ. એટલે એ કારણે હું એ જોવા માટે જ ફક્ત આવ્યો અને આ તમને બચાવ્યા. એટલે આપણે વિચારી શકીએ કે ખાલી એક માણસને આપણે એમ જ આવતા જતા ખાલી રામ રામ સા, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ એટલું કહીએ, તેનો આટલો બધો ફરક હોય તો આપણને તો શ્રીરામે આખું નામ ને માનસ જ આપેલું છે, તો એ જો રટીએ તો આપણને કેટલો મોટો ફાયદો થાય. શ્રીરામ. શ્રીરામ. દીકરા, આપણે છેલ્લા 10-11 શનિવાર થઈ ગયા, 3 મહિના થયા. દિવાળી પછી સતત આપણે આ રીતે ઓનલાઈન શિબિરમાં જોડાઈએ છે. એમાં આપણા શ્રી સદગુરુદેવ ભગવાનની ખૂબ અસીમ કૃપા છે, આશીર્વાદ છે. અને આ જ રીતે ભવિષ્યમાં પણ 12 શિબિર ચાલુ રાખવાની પ્રભુએ આપણને આશીર્વાદ આપ્યા છે દીકરા. સાથે લેખિત પરીક્ષા મંદિર પર લેવાનું પણ સૂચન કર્યું છે દીકરા. તો આપણે તુલસીદાસજીના પુસ્તક ઉપર આધારિત લેખિત પરીક્ષાનું ટૂંક સમયમાં આયોજન કરી રહેલા છે. એમ તો આપણે 26મી જાન્યુઆરી વિચારી રહ્યા છે તારીખે પરીક્ષા લઈએ, પણ તેમ છતાં હજુ આપણી પાસે 2 શનિવાર છે. એક 16મીનો શનિવાર છે અને એક 23મીનો શનિવાર છે. બરાબર? એટલે પેપર તૈયાર થઈ જાય, આયોજન તૈયાર થઈ જાય. કદાચ મકર સંક્રાંતિના સ્નાન ઉપર કે ત્યારબાદ હું ગુરુદેવને મળવા જવાનો છું, તો ગુરુદેવના આશીર્વચન મળી જાય, ગુરુદેવની અનુમતિ મળી જાય, તો આપણે જાન્યુઆરીના એન્ડ સુધીમાં આપણે આ પરીક્ષાનું આયોજન કરીશું. સાથે એક નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરીશું. સાથે એના ઉપર આધારિત વક્તૃત્વનું પણ આયોજન કરીશું. એટલે આવી આપણી પોતાની થોડી દીકરા તૈયારી છે. તો આપ અચૂક એ તુલસીદાસજીના જીવન ચરિત્ર ઉપર આધારિત જે પુસ્તિકા છે એનો અભ્યાસ કરી લો. એમાંથી એક નિબંધ તૈયાર કરી નાખો તુલસીદાસજીના જીવન ચરિત્ર ઉપરનો. એના ઉપર આધારિત એક પ્રસંગ તૈયાર કરી નાખો. સાથે પુસ્તક વાંચી કાઢો. અને એ સંપૂર્ણ જે કોમ્પિટિશન થશે એનું ઇનામ વિતરણ આપણે રામાનંદાચાર્ય જન્મ જયંતિ મહોત્સવ ઉપર 4 ફેબ્રુઆરી આપણે આપીશું. તો જાન્યુઆરીના એન્ડમાં 26 જાન્યુઆરી થી 31 જાન્યુઆરીની વચ્ચે આપણે આ બધા કાર્યક્રમો કરવાના છે દીકરા. તો આપ અચૂક તૈયારી શરૂ કરી દેશો એવી વિનંતી છે. બીજું કે એવું જરૂરી નથી કે દીકરા આપણા 12 શિબિરની અંદર ફક્ત અભિરામ પરિવારના બાળક હોય તે જ જોડાય. કોઈ પણ જોડાઈ શકે એવું છે. તો આપ વધારે ને વધારે બાળકો જોડાય એવો એક પ્રયત્ન કરો. બીજું, જરૂરી નથી કે દીકરા ગ્રુપમાં તમારું નામ હોવું જોઈએ કે એમનું નામ હોવું જોઈએ. જે શનિવારે આપના કોઈ માસીના છોકરા, આપના કોઈના છોકરા, આપના કોઈ મામાના છોકરાઓ કોઈ બી જોડાવા માંગતા હોય તો આપ તમારી ઉપર જે લિંક આવી છે એ લિંક આપણે કોઈ બીના મોબાઈલ ઉપર વોટ્સઅપ ઉપર મોકલી આપીશું. તો એ પણ એ લિંક ઉપર ક્લિક કરે તો ઝૂમ પર જોડાઈ શકે છે. સાથે આપણે મોટે ભાગે દીકરા હવે પછી 2 ઇનામો ડિક્લેર કરીએ છીએ. એક તો જે બાળકો વ્યવસ્થિત રીતે દર શનિવારે શ્વેત કપડા, સફેદ કપડામાં આસન ઉપર બેસીને સ્થિરતાથી આખું બધું સાંભળે છે તેને ઇનામ આપીએ છીએ. એક ઇનામ આપણું નમનનું ગયું, એક ઇનામ માનસનું ગયું, એક ઇનામ ખુશાલીને કહ્યું. એવા 3 થી 4 ઇનામ તો આપણે આપી દીધા. અને આ શનિવારે શિવ ખત્રી ને આપણે ઇનામ જાહેર કરીએ છીએ. એ રીતે આવતા શનિવારે બી જેના મેક્સિમમ શનિવાર થશે એને ઇનામ જાહેર થશે. હા, તિલક કરો એ બહુ સરસ આનંદની વાત છે, પણ સાથે શ્વેત કપડા દીકરા પહેરવા પ્રયત્ન કરો એ મારી મહત્તમ ઈચ્છા છે કે આપ શ્વેત કપડા પહેરીને તિલક સ્વરૂપની અંદર
પરમાત્માનું ધ્યાન લઈને આપ 1 કલાક ખૂબ સ્થિરતાથી બેસો. હા, વારંવાર વિડીયો બંધ કરશે, ઓપન કરશે, મીટિંગમાંથી બહાર નીકળી જશે, જોડાશે, ત્યાં બેઠા બેઠા ધમાલ કરશે, મસ્તી કરશે, આજુબાજુ વાળા સાથે વાતચીત કરશે, તો ઇનામ મળશે નહીં. જે પોતે સ્થિરતાથી બેસશે આખા 1 કલાક દરમિયાન, તો એ જ ઇનામને પાત્ર બનશે. અને ત્યારબાદ જે બાળકો અત્યારે જે પ્રશ્નોત્તરીના પ્રશ્નો મુકાશે, જે 2 પ્રસંગોની વાત કરી, બરાબર, અને એ 2 પ્રસંગોના જે પ્રશ્ન મુકાશે અને પહેલા 3 જણ જે એના જવાબ આપશે અને એ બી મેક્સિમમ સાચા જવાબ જે આપશે, તો તેને ફરીથી આવતા શનિવારે ઇનામ મળશે ને નામ જાહેર થશે. આજના નામો મેં તમને જાહેર કર્યા. પહેલા નંબર ઉપર, બીજા નંબર ઉપર, ત્રીજા નંબર ઉપર 3 જણા છે, મનીષાબેન, પરત્વ અને ઉન્મની. આ 3 જણને આપણે આ શનિવારે ઇનામ જાહેર કરીએ છીએ. શ્રી સદ્ગુરુદેવ ભગવાન કી જય. શ્રી રામ અસ્તુ. આવતા શનિવારે મળીશું.